બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આગેવાનોને ખુલ્લી ચીમકી આપી દીધી છે। ઠાકરસિંહ રબારીનું આ નિવેદનને કારણે અત્યારે હાલ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। શું કહેવામાં આવ્યું છે આ નિવેદનની અંદર એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ અત્યારે હાલ આપણે જોતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘણા બધા એવા ઓડિયો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં કોંગ્રેસ અથવા તો પછી આમ આદમી પાર્ટીના જે નેતાઓ હોય છે એ લોકોના ફોર્મ પાછા ખેંચવા માટે થઈને ધાકધમકી આપવામાં આવતી હોય છે। એટલું જ નહીં, ક્યાંક તે લોકોને પૈસાની લાલચ આપવામાં આવતી હોય છે અને હવે આ સમગ્ર મામલાને લઈને ક્યાંક ઠાકરસિંહ રબારીનું એક નિવેદન સામે આવ્યું છે અને એમના દ્વારા ખુલ્લી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વાત કરવામાં આવે આ નિવેદનને લઈને તો એવું કહેવામાં આવ્યું છે કે ચૂંટણી ભાજપ કોંગ્રેસની છે તો પોલીસને કેમ આગળ કરો છો? ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો ખુલ્લા મેદાનમાં આવી જાઓ, મોરે મોરો કરી દઈએ। ભાજપમાં તાકાત હોય તો સીધી લડવા આવે, પોલીસને વચ્ચે ના લાવો, એવી પણ વાત ઠાકરસિંહ રબારી દ્વારા કરવામાં આવી છે। લે જે રીતે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ ચૂંટણીની અંદર પોલીસ છે એમને ખાલી ખાખી વર્દીના બદલે હવે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી દો, કારણ કે પોલીસ ભારતીય જનતા પાર્ટી માટે જ કામ કરી રહી છે। ત્યારે હવે આ સમગ્ર મામલે ઠાકરસિંહ રબારીએ ખુલ્લી ચીમકી ઉચ્ચારી છે। વધુમાં આ વિષયને લઈને તમને શું કહ્યું તે સાંભળીએ। આગેવાનોમાં જો તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો, પોલીસનું કામ કરવા દો। ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જ્યારે લડતી હોય અને જ્યારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ના મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બધે। અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોરે મોરો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે, પરંતુ તમે અમારી સામે પોલીસને મૂકો છો। જ્યારે ફોર્મ ખેંચવાનું હોય, થરાદ મુકામે અભિનંદન આલું ભાઈ શ્રી ગુલાબસિંહ પ્રધાનજી કોંગ્રેસના તમામ આગેવાનોને। જ્યારે ફોર્મ ખોટી રીતે ખીચાવવાની અરજીઓ આપતા હતા ત્યારે કોઈ પણ કોંગ્રેસના કાર્યકરોને અંદર જવા દેતા નતા, પોલીસે દરવાજા બંધ કરી દીધા। ગુલાબસિંહ બધા આયા અંદર પ્રવેશ કર્યો। ત્યારે પણ કહું છું પોલીસને કે મહેરબાની કરીને ગુજરાતમાં જો કાયદો અને વ્યવસ્થા તમે જાળવતા હો, માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો। અને જો ભાજપ વાળામાં મર્દાનગી હોય તો તમે પોલીસને ચૂંટણીઓમાં ના લાવો, પછી ખબર પડે તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીએ, તમે મેદાનમાં કે ના હો, બૂથ ઉપર વોટ ના કરી શકો। તાકાત આગેવાનોમાં જો તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો, પોલીસનું કામ કરવા દો। ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જ્યારે લડતી હોય અને જ્યારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ના મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બધે। અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોરે મોરો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે, પરંતુ તમે અમારી સામે પોલીસને મૂકો છો। જ્યારે ફોર્મ ખેંચવાનું હોય, થરાદ મુકામે અભિનંદન આલું ભાઈ શ્રી ગુલાબસિંહ પ્રધાનજી કોંગ્રેસના તમામ આગેવાનોને। જ્યારે ફોર્મ ખોટી રીતે ખીચાવવાની અરજીઓ આપતા હતા ત્યારે કોઈ પણ કોંગ્રેસના કાર્યકરોને અંદર જવા દેતા નતા, પોલીસે દરવાજા બંધ કરી દીધા। ગુલાબસિંહ બધા આયા અંદર પ્રવેશ કર્યો। ત્યારે પણ કહું છું પોલીસને કે મહેરબાની કરીને ગુજરાતમાં જો કાયદો અને વ્યવસ્થા તમે જાળવતા હો, માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો। અને જો ભાજપ વાળામાં મર્દાનગી હોય તો તમે પોલીસને ચૂંટણીઓમાં ના લાવો, પછી ખબર પડે તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીએ, તમે મેદાનમાં કે ના હો, બૂથ ઉપર વોટ ના કરી શકો। તાકાત એક તરફ બનાસકાંઠાની અંદર પણ ઘણી બધી બેઠકો ભાજપ બિનહરીફ જીતી ગયું છે। સામે આપણે જોયું હતું કે આની પહેલા જિગ્નેશ મેવાણી છે એમના દ્વારા પણ આ જ વાત કહેવામાં આવી હતી કે આ વખતે પોલીસને કહેજો કોઈ પણ પ્રકારનું દોડડાપણ ન કરે, ખોટા સમયે લોકોના જૂના કેસો ન કાઢે અથવા તો પછી લોકોની સામે આવો અત્યાચાર ન કરવામાં આવે, એવી પણ વાત જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી હતી। પણ હવે આ સમગ્ર મામલે ઠાકરસિંહ રબારી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં ખુલ્લી ચીમકી પણ આપી દીધી છે પોલીસને લઈને કે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની છે તો પછી કેમ તમારા દ્વારા પોલીસને આગળ કરવામાં આવે છે, પોલીસ શા માટે થઈને આ દરેક કામ કરી રહી છે, એવા પણ સીધા જ આક્ષેપો અહીંયા ઠાકરસિંહ રબારી દ્વારા મૂકવામાં આવ્યા છે। બનાસકાંઠાની વાત કરવામાં આવે, મેં આગળ પણ કહ્યું એ રીતે ભારતીય જનતા પાર્ટી ઘણી બધી બેઠકો અત્યારથી જ બિનહરીફ જીતી ગઈ છે। એની સાથે અત્યારે હાલ બનાસકાંઠાની અંદર કોંગ્રેસ પણ એટલા જ પ્રયત્નો કરી રહી છે। ગેનીબેન હોય અથવા તો પછી બીજા જે પણ ગુલાબસિંહ રાજપૂત જેવા કોંગ્રેસના નેતા હોય, દરેક લોકો દ્વારા જનસભાઓ તો કરવામાં આવી રહી છે।
એની જ સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ બનાસકાંઠાની અંદર અલગ અલગ પેંતરા અપનાવી રહ્યા છે મતદારોને રીઝવવા માટે થઈને. બીજી બાજુ બનાસકાંઠામાં આજે હાલ સીએમ છે એ પણ અત્યારે બનાસકાંઠાના પ્રવાસે છે, એટલે ખાસ કરીને જેટલી મહેનત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એટલી જ મહેનત કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવી રહી છે. પણ જે રીતે ઠાકરસિંહ રબારીનું આખું નિવેદન સામે આવ્યું છે, આખી ચીમકી ઉચ્ચારવામાં આવી છે, એ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.